હું છું પ્રદીપ। ન્યૂઝરૂમની સ્ક્રીન પર હવે જે આપ સમાચાર જોવા જઈ રહ્યા છો એ ન માત્ર ગોંડલના રાજકારણ પરંતુ ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર છે। છેલ્લા કેટલાક દિવસોથી સતત ગોંડલનો મુદ્દો ચર્ચાતો હતો। રાજકોટ, રીબડા, ગોંડલ અને જૂનાગઢની ચર્ચાઓ ચાલતી હતી। આ તમામની વચ્ચે નિખિલ ડોંગા સામે ગુજસીટોકના જામીન રદ કરવા માટે સૌથી મોટા સમાચાર રાજકોટ જિલ્લા પોલીસની ટીમે અરજી કરી છે। ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નિખિલ ડોંગા ફરી એકવાર જેલમાં જઈ શકે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે। રાજકોટ જિલ્લા પોલીસની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહે એક અરજી જે છે તે કરી છે। આ અરજી થતાની સાથે જ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે રાજકોટથી નિખિલ ડોંગાની જામીન અરજી રદ કરવા માટેની રાજકોટ જિલ્લા પોલીસ વડાએ કોર્ટની અંદર એક અરજી કરી છે અને આ અરજી થતાની સાથે જ ગોંડલ અને ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે। જે ગોંડલનું રાજકારણ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાતું હતું, છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલના રાજકારણને લઈને ચર્ચા થતી હતી, એ ચર્ચાને લઈને આ સૌથી મોટું અત્યારે ખુલાસો, સૌથી મોટો નિર્ણય એ રાજકોટ જિલ્લા પોલીસ વડાની ટીમે લીધો છે। રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે એક અરજી જે છે તે અત્યારે રાજકોટની કોર્ટની અંદર કરી છે। બની ગજેરાને નિખિલ ડોંગાએ આર્થિક મદદ કરતો હોવાનું એ બની ગજેરાની તપાસની અંદર ખુલાસો થયા હોવાનું સામે આવ્યું છે। આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે જે એ બની ગજેરા કે જેમની સામે એ લગભગ 48 કલાકની અંદર 6 જેટલા ગુનાઓ નોંધાયા હતા। રાજકોટના ગોંડલ પંથકના કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતા હોય અથવા અન્ય કોઈ સામાજિક આગેવાન કે જેમની છબી ખરડવાને લઈને એ વિડીયો તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી અપલોડ કર્યો હતો। આ તમામ લોકોએ એક બાદ એક બની ગજેરાની સામે ફરિયાદ નોંધાવી હતી। જો કે કેસની અંદર પિયુષ રાદડિયાનું પણ નામ સામે આવ્યું હતું અને હવે આ કેસની અંદર ક્યાંક એ નિખિલ ડોંગાનું નામ સામે આવ્યું હોય તેવું રાજકોટ પોલીસને ત્યારે એ તપાસની અંદર એ આખી નામ ખુલ્યા હોવાની વાત એ સામે આવી રહી છે, જેના કારણે રાજકોટ ગ્રામ્ય એસપીએ એક અરજી કરી છે અને આ અરજી એ ગુજસીટોકના ગુનાની અંદર જે નિખિલ ડોંગા જેલની અંદર છે, નિખિલ ડોંગા જે જામીન પર બહાર છે, એ બહાર હોવાને લઈને અત્યારે જે પોલીસે એવો રિપોર્ટ આપ્યો છે કે આખી આ ઘટનાની અંદર નિખિલ ડોંગા ક્યાં રહે છે, શું કરે છે, પોલીસને એની જાણકારી નથી અને સાથે જ બની અને પિયુષ સામે થયેલા 6 કેસની અંદર નિખિલ ડોંગાનું નામ ખુલ્યું હોવાની વાતને લઈને અત્યારે તેમના જામીન રદ કરવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસે કોર્ટની અંદર અરજી કરી છે। નિખિલ ડોંગાએ પિયુષ રાદડિયા મારફતે બની ગજેરાને આર્થિક રીતે મદદરૂપ થઈ રૂપિયા પહોંચાડતા હોવાનું જિલ્લા પોલીસ વડા દ્વારા તમામે 6 કેસમાં નિખિલ ડોંગાની ધરપકડ કરવા માટે પોલીસને આદેશ કરવામાં આવ્યા છે અને હાલ તમામ એ 6 કેસની અંદર નિખિલ ડોંગાએ નાસ્તા ફરતા હોવાનું નિવેદન રાજકોટ પોલીસ વડાએ આપ્યું છે અને આખી આ ઘટનાની અંદર સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે નિખિલ ડોંગાની જે ગુજસીટોકના ગુના અંતર્ગત જે જામીન પર બહાર છે એ જામીન અરજી રદ કરવા માટે પણ અરજી કરવામાં આવી છે। અલ્પેશ કથિરિયા મારી સાથે જોડાયા છે, પાટીદાર સમાજના આગેવાન। અલ્પેશભાઈ, સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા અત્યારે નિખિલ ડોંગા કે જેઓ ગુજસીટોકના ગુનાની અંદર બહાર જામીન પર છે તેમના જામીન અરજી રદ કરવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ અરજી કરી છે। અત્યારે રાજકોટ એસપીએ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે પણ આમાં કોઈ તથ્યતા છે નહીં। કોઈના કહેવાથી રાજકોટ એસપી પોતાનું તંત્ર ચલાવી રહ્યા છે। જેમ અમરેલી એસપી પણ અત્યારે વાત ચાલી રહી છે એવું જ કામ રાજકોટના એસપી નું છે। એ વ્યક્તિને અત્યારે પોતે વર્દી પહેરી અને ખેલ કરી રહ્યા છે અને એ આરોપી ઉપર કોઈ ગુનો નથી, જેલમાં છૂટ્યા પછી એનું કોઈ એવું વર્તન નથી, કોઈ બિહેવિયર નથી, એના પર કોઈ એફઆઈઆર નથી, એના ઉપર કોઈ 151 પણ નથી થઈ। ત્યારે આવા વ્યક્તિઓ પર ખોટી રીતે જયારે પોતે જાહેર કર્યું છે કે મારે હવે ગોંડલ આવવું છે અને ગોંડલમાં આવવાથી કોઈના મનમાં ડર પેદા થતો હોય, આવી વ્યક્તિઓના કહેવાથી એસપી કામ કરી રહ્યા છે। કાયદાકીય રીતે આવી કોઈ અરજી ટકવા પાત્ર પણ નથી અને કોર્ટ પણ આવી અરજીમાં પોલીસને જબરજસ્ત પકડાવશે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। કાયદા અને ન્યાયતંત્ર ઉપર કોર્ટની અંદર પોલીસ ઉભા જેવી નહીં રહી, કેમ કે તમે કોઈ વ્યક્તિને હેરાનગતિ કરવા અરજી કરો છો
તો કોર્ટ એનું સંપૂર્ણ મૂલ્યાંકન કરશે અને આ અરજકર્તાને પણ મને લાગે છે ત્યાં સુધી કોર્ટ ખૂબ આકરા અને કડક ભાષામાં શબ્દોથી ઓર્ડર પણ ચલાવશે કે આવી રીતે પોલીસે કોઈના હાથા બનીને કામ ન કરવું. અલ્પેશભાઈ, બની ગજેરાના આખા કેસની અંદર જે પિયુષ રાદડિયાનું નામ ખુલ્યું હતું, પોલીસની તપાસની અંદર રાજકોટ ગ્રામ્ય એસપીએ જે અરજી કરી છે, જે રજૂઆત કરી છે કોર્ટની અંદર, એમાં એવું કહેવામાં આવ્યું છે કે નિખિલ ડોંગાએ પિયુષ રાદડિયા મારફતે બની ગજેરાને રૂપિયા પહોંચાડતા હતા. અરે પણ પિયુષ રાદડિયા મારફતે નિખિલ ડોંગાના પૈસા ઉપાડતા હોય તો એનો પણ એમાં સમાવેશ કરવો જોઈએ ને. આરોપીમાં નામ બતાવવું જોઈએ, એફઆરઆઈમાં અટક થવી જોઈએ, કે પુરાવા મળવા જોઈએ. ખાલી એસપી મીડિયા સામે આવીને કહી દે કે આ વ્યક્તિએ આમ પૈસા પહોંચાડ્યા છે, તો એમ જજ છે તો પોતે નિવેદન આપીને આખો ફેસલો સંભળાવી શકે. શું લાગી રહ્યું છે તમને આખી કામગીરીની અંદર રાજકોટ જિલ્લા પોલીસની ટીમની છેલ્લા કેટલાક દિવસોથી જે કામગીરી થઈ રહી છે તેની સામે વારંવાર સવાલો થઈ રહ્યા છે, હવેની આ કામગીરીને લઈને શું? એસપી ને જે આખી ટીમ કામ કરી રહી છે એ માત્ર પ્રભાવિત દબાવમાં થયેલી કાર્યવાહી છે. કાયદાકીય રીતે આવી કોઈ કાર્યવાહી ટકવા પાત્ર નથી. અને આવનારા દિવસોમાં જયારે આ મેટર બોર્ડ પર આવશે, હજી તમને દાખલ કરી છે, કોર્ટ સાંભળશે, પક્ષકારોને નોટિસ કાઢશે, ત્યારે જોવા જેવી થશે રેકોર્ડ પર શું આવે છે. બિલકુલ, આભાર અલ્પેશભાઈ મારી સાથે જોડાવા બદલ. તો પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા જોડાયા હતા, જેમને આખી આ વાત કરી કે કોર્ટે આખી આ ઘટનાની અંદર પોલીસને જબરજસ્ત ખખડાવવાની છે. આગામી સમયની અંદર આ પ્રકારે રાજકીય હાથો બનીને પોલીસ કામ કરતી હોય એ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જો કે હવે જોવાનું રહેશે આખી આ ઘટનાની અંદર કે પોલીસ દ્વારા જે આખી આ અરજી મૂકવામાં આવી છે તે અરજીના આધારે કઈ રીતે કોર્ટની અંદર સુનાવણી થાય છે. સમગ્ર ઘટનાની અંદર પોલીસ તપાસની અંદર જે નિખિલ ડોંગાનું નામ ખુલ્યું છે, નિખિલ ડોંગાના નામ ખુલતાની સાથે જ અત્યારે એ રાજકોટ સહિત ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે. હડકંપ મચ્યો છે અત્યારે કે કોર્ટે નિખિલ ડોંગાની સામે કોર્ટની અંદર રાજકોટ જિલ્લા પોલીસ વડાએ અરજી કરી છે. ગુચ્છીટોકના ગુનાની અંદર જે નિખિલ ડોંગા જામીન પર બહાર છે તે જામીન રદ કરવા માટેની જે છે તે અરજી કરી છે. અને આખી આ ઘટનાની અંદર અરજી એટલા માટે રદ કરવામાં આવી છે કે પોલીસે એ ઘટનાની અંદર વાત કરવામાં આવે કે જે બની ગજેરા અને પિયુષ રાદડિયા જે નામ છે એ પિયુષ રાદડિયા અને બની ગજેરાના આખા આ કેસની અંદર નિખિલ ડોંગાનું નામ જે છે તે ખુલ્યું હોવાની વાત સામે આવી છે. એટલે કે હવે આખી આ તપાસની અંદર એ આખી વાત એ સામે આવી છે કે જેના કારણે રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમે એ 6 કેસની અંદર ક્યાંક નિખિલ ડોંગાએ શંકાની અંદર આવતા તેમને આ તપાસની અંદર તેમની અટકાયત કરવા માટેની પણ સૂચનો આપવી હોવાની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. હવે કેટલા સમયની અંદર શું એ આખી માહિતી સામે આવે છે, કેટલા સમય બાદ આખી આ ઘટના આવે છે, અને આ આખી વાતને આધારે નિખિલ ડોંગા જે છે તેમની અત્યારે અટકાયત કરવા માટેની રાજકોટ જિલ્લા પોલીસની ટીમ દ્વારા સૂચનો આપવામાં આવી છે કે પિયુષ રાદડિયા અને બની ગજેરા, જે બની ગજેરાએ લોકોને એટલે કે ગોંડલની અંદર કેટલાક લોકોને બદનામી કરવા પાછળના જે વિડીયો બનાવ્યા હતા એ કેસની અંદર હવે તેમનું નામ એ ખુલીને સામે આવી ગયું હોવાની વાત એ સામે આવી રહી છે. નિખિલ ડોંગાના જામીન રદ કરવા માટે કોર્ટની અંદર રાજકોટ જિલ્લા પોલીસના વડા હિમકરસિંહ જે છે તેમને આખી આ ઘટનાની અંદર કોર્ટની અંદર ગુચ્છીટોકની અંદર જે કેસ જે છે જેની જામીન ઉપર નિખિલ ડોંગા બહાર છે એ રદ કરવા માટેનું કહ્યું છે. અને સાથે જ એક અરજી કરી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે આખી આ ઘટનાની અંદર બની ગજેરા અને પિયુષ રાદડિયા સામે જે 6 જેટલા ગુના દાખલ થયા છે એ ગુનામાં તપાસ દરમિયાન નિખિલ ડોંગાનું નામ ખુલવામાં આવ્યું છે એવી વાત એ જણાવી છે. તપાસ દરમિયાન નિખિલ ડોંગાનું નામ ખુલતાની સાથે જ આખી આ વાતની અંદર નિખિલ ડોંગાએ પિયુષ રાદડિયા મારફતે બની ગજેરાને રૂપિયા પહોંચાડતા હોવાની તપાસની અંદર ખુલાસો થયો છે. આ તમામે 6 કેસમાં નિખિલ ડોંગાની ધરપકડ કરવા માટે તપાસની શરૂઆત કરી છે. નિખિલ ડોંગાએ હાલ ગુચ્છીટોકના કેસની અંદર જામીન મળ્યા બાદ સુરતમાં હોવાનું જાણવા મળ્યું છે અને એના આધારે આખી આ કેસની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. આવી વાત હિમકરસિંહ દ્વારા એ જણાવવામાં આવી છે. જોકે નિખિલ ડોંગાની સામે વર્ષ 2020ની અંદર ગુચ્છીટોકનો ગુનો છે તે દાખલ થયો હતો અને નિખિલ ડોંગાએ મૂળ રાજકોટના દેરડી કુંભાજીના વતની જે છે અને સાથે જ 2020 બાદ એ તેમની સામે ગુચ્છીટોકનો ગુનો દાખલ થયો છે. નિખિલ ડોંગાની આખી એક ગેંગની સામે લગભગ 100 કરતાં પણ વધારે ગુના દાખલ થયા હોવાની વાત એ તમામે જગ્યાઓ પર અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આર્થિક રીતે મદદ એ બની ગજેરાને કરવાની કામગીરીએ વાત કરવામાં આવે તો નિખિલ ડોંગાએ કરી રહ્યા હતા. હવે આ કેસની અંદર નવા ખુલાસાઓ થાય તો નવાય નહીં. મારી સાથે પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલ જોડાયા છે. વરુણભાઈ,
બની ગજેરાનો એ કેસ ગોંડલની અંદર ખૂબ ચર્ચામાં રહ્યો અને હવે એ કેસની અંદર આખા એ ઘટનાક્રમની અંદર નિખિલ ડોંગાનું નામ ખુલ્યું છે. ગુસ્સી ટોક હેઠળ જે ગુનો દાખલ થયો છે તે તેમના જામીન રદ કરવા માટે રાજકોટ પોલીસે અરજી કરી છે. જો આનો આખું આ ષડયંત્ર પોલીસનું સાબિત થાય છે કે આખું જે મૂળ મુદ્દાની જે લાંબી ગેમ હતી એ તેના માટે છે. હું પહેલા સ્પષ્ટતા કરી દઉં કે મારે નિખિલ એમનો સમર્થક નથી. ફરીવાર બોલજો વરુણભાઈ, આપનો અવાજ કપાઈ ગયો હતો. હું નિખિલ ડોંગા જોડે મારે કોઈ પણ જાતનો એવો વ્યક્તિગત સંપર્ક નથી ઓકે કે મારે વ્યક્તિગત સંબંધ પણ નથી. જી વાત અહીંયા જે આવે છે એ દરેક માણસ માટે એક કાયદા નીતિ નિયમની વાત આવે છે. બરોબર છે. ગોંડલમાં જો રાજકોટ એસપી એમ કહેતા હોય કે નિખિલ ડોંગા કોઈ બીજા ગુનામાં સામેલ હતા અને એમના જામીન રદ થવા જોઈએ, તો ગોંડલમાં મર્ડરના આરોપીઓ જામીન ઉપર છે, બીજા બધા ઘણા આરોપીઓ જામીન ઉપર છે અને એ લોકો બીજા કોઈ પણ ગુનામાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ થાય છે તો એમના પણ જામીન રદ કરવા રાજકોટ એસપીએ રજૂઆત કરવી જોઈએ. રાજકોટ એસપીએ કે ગુજરાતની પોલીસે ક્યાંય પણ પક્ષપાતી વલણ અપનાવવું જોઈએ નહીં. જે પણ રીતની સિસ્ટમથી એ કામ કરે છે એ સિસ્ટમ એમને દરેક માણસ, દરેક વ્યક્તિ માટે લાગુ કરવી જોઈએ. અને એમાં રાજકોટ અને ગોંડલમાં જેટલા પણ આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસો જે જામીન ઉપર બહાર છે કે સુપ્રીમ કોર્ટે સ્ટે આપેલા છે, એવા બધાના જામીન રદ થાય એના માટે પોલીસે રજૂઆત કરવી જોઈએ, કોઈ એક વ્યક્તિ માટે નહીં. રજૂઆત થાય તો બધાના જામીન, જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે એ બધાના જામીન રદ થાય એના માટે રજૂઆત હોવી જોઈએ. અને એ થાય તો નિખિલ ડોંગાના થાય, એમાં કોઈ જ વાંધો નથી. પણ વ્યક્તિગત કોઈ એક જ વ્યક્તિ, એક જ સમુદાય, એક જ ગ્રુપને ટાર્ગેટ કરી અને એના માટે અલગ રીતે જો વાત કરવામાં આવતી હોય તો એ વ્યાજબી નથી. બાકી દરેક ગુનેગારને ગુજરાતમાં સજા મળવી જોઈએ, દરેક ગુનેગાર ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, પણ એ દરેક ગુનેગાર ઉપર થવી જોઈએ. એની ઉપર વરુણભાઈનો હાથ હોય એટલે ના થાય અને દીક્ષિતભાઈનો હાથ હોય તો થાય. આ રીતનું વર્તન ગુજરાતની કાયદો અને ન્યાય વ્યવસ્થાનું ના હોવું જોઈએ. વરુણભાઈ, આપ એવું માનો છો કે પાટીદાર સમાજના આગેવાનોએ ગોંડલ મુલાકાતે ગયા હતા અને ગોંડલને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હતી એ ચર્ચાઓની વચ્ચે આ અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એવું માનો છો આપ? 100% એ જ વ્યવસ્થા થઈ રહી છે અને એ જ સિસ્ટમથી કામ થઈ રહ્યું છે. એટલે જ હું ગુજરાત પોલીસને, ગુજરાત સરકારને વિનંતી કરું છું કે પોલીસ બધા માટે એક જ રીતે, એક જ પ્રકારે કામ કરે. થોડા દિવસ પહેલા પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયાએ રાજ્યના ગૃહમંત્રીને મુલાકાત કરી હતી ગોંડલની સ્થિતિને લઈને. હવે પાટીદાર સમાજના તમામ આગેવાનો, યુવા આગેવાનો કે જે અનામત આંદોલનમાં સાથે હતા, એ સાથે મળીને રાજ્યના ગૃહમંત્રીને વાત કરશે. જો પાટીદાર આંદોલનથી જોડાયેલા પાટીદાર સમાજના અન્ય આગેવાનો બધા જ અમે ટૂંક સમયમાં ખાલી આ વિષયને લઈને નહીં, ઘણા બધા વિષયને લઈ અને ચિંતન કરવા માટે પણ મળવાના છીએ. અને ચિંતન પછી જે પણ પ્રક્રિયા શરૂ થાય, જે પણ રણનીતિ નક્કી થાય કે સમાજના ઉત્થાન માટે, ગુજરાતના ઉત્થાન માટે, ગુજરાતમાં કાયદો, ન્યાય અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે જે પણ રજૂઆત જ્યાં કરવી પડશે ત્યાં રજૂઆત પણ કરીશું. જે રીતે રજૂઆત કરવી પડશે એ પણ કરીશું. આવનારા દિવસોમાં બધા સાથે મળી અને પછી રણનીતિ અપનાવીશું અને ગુજરાતની સૌથી વધારે ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે એ દિશામાં ચિંતન કરી અને આગળ વધીશું. બિલકુલ વરુણભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયા પણ આપણી સાથે જોડાયા છે. સીધી જ વાત એ તેમની સાથે પણ કરીશું. દિનેશભાઈ, શું કહેશો? જે આખી ઘટના બની ગોંડલની અંદર, જે કંઈ પણ થયું એ ઘટના બની અને લગભગ 1 મહિનો સમય થયો છે. 1 મહિના પહેલા એ પાટીદાર સમાજના આગેવાનો ગોંડલ મુલાકાતે ગયા હતા. હવે રાજકોટ પોલીસની ટીમની તપાસની અંદર નિખિલ ડોંગાનું નામ ખુલ્યું છે અને ગુસ્સી ટોકનો જે ગુનો દાખલ થયો તો તેમની સામે તેમાં જામીન પર છે. એ જામીન રદ કરવા માટેની એક અરજી કરવામાં આવી છે. જો કોઈ પણ આરોપીની સામે કાર્યવાહી પોલીસ કરે ત્યારે એના રિપોર્ટ અને કાયદા પ્રક્રિયાઓ થતી હોય છે અને પોલીસે જો એમાં જામીન અરજી રદ કરવા માટેની અરજી કરી હોય તો એનું ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખીને ન્યાયતંત્ર જે કઈ નિર્ણય લે એની પર આગળ વધવું જોઈએ. પરંતુ ગુજરાતમાં ઘણા બધા એવા
સ્થળો છે, જેવા એવા આરોપીઓ પણ છે કે જે લોકોની ઉપર આવી પ્રકારની ગુનાઓ થતા હોય છે. તો કોઈ પણ પોલીસ તંત્ર હોય, કોઈ પણ વિભાગ હોય, એ દરેક જગ્યાએ પક્ષપાતી વલણના બદલે સીધું વલણ દાખવીને આવી રીતે કાર્યવાહી કરે. ગોંડલ વિસ્તાર હોય, રાજકોટ વિસ્તાર હોય કે ગુજરાતના કોઈ પણ વિસ્તાર હોય, ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા લોકો જામીન ઉપર હોય છે. તો એની પ્રક્રિયાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે. ફક્ત ને ફક્ત એક ટાર્ગેટેડ વ્યક્તિ તરીકે આ પ્રક્રિયા ન થાય તેની તકેદારી લેવા માટે તંત્ર હોય, વિભાગ હોય કે સરકાર હોય, એનું ધ્યાન દોરાવવું જોઈએ. દિનેશભાઈ, તમને શું લાગી રહ્યું છે આ જે કામગીરી અત્યારે થઈ રહી છે, નિખિલ ડોંગાના જામીન રદ કરવા માટેની અરજી થઈ રહી છે, એ વ્યક્તિગત અથવા કોઈ આખી ઘટનાને કોઈ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કે જેના કારણે આ અંજામ આપવામાં આવ્યો? આખા ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, સમગ્ર વિભાગમાં શું ચાલી રહ્યું છે, આપ સૌ જાણો છો. એ બાબતે મારે કંઈ પણ કહેવું એના કરતા યોગ્ય છે કે ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખીએ. અલ્પેશ કથિરિયા એવું કહી રહ્યા છે કે આખી આ જે ઘટના બની એ પાટીદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે ગોંડલની મુલાકાત બાદથી. હું એ જ આપને કહી રહ્યો છું કે શું ચાલી રહ્યું છે એ સમગ્ર ગુજરાત જાણે છે. ન્યાયતંત્ર પર વાત થશે અને સામે પણ એવી આગળના કોઈ પણ પ્રક્રિયાઓની જરૂર પડે તો પાટીદાર સમાજ ઉઠાવશે. બિલકુલ દિનેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પાટીદાર સમાજના તમામ આગેવાનો કહી રહ્યા છે કે જ્યારે લડાઈ લડવાની જરૂર પડશે, સમાજને એક થવાની જરૂર પડશે, ત્યારે તમામ એ સમાજ એક થઈને લડશે તેવી વાત એ દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી. હવે જોવાનું રહેશે આગામી સમયમાં શું કઈ લડત લડવામાં આવશે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા. થોડા સમય પહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એ રૂબરૂ મુલાકાત કરીને અલ્પેશ કથિરિયાએ રજૂઆત કરી હતી કે ગોંડલની અંદર શું કંઈ ચાલી રહ્યું છે અને પિયુષ રાદડિયાની સાથે શું કઈ ઘટના બની છે. અને અલ્પેશ કથિરિયાને એવા આક્ષેપો હતા કે પિયુષ રાદડિયા કે જેઓ અલ્પેશ કથિરિયાની સાથે ગોંડલ મુલાકાત દરમિયાન હતા અને ગોંડલની તમામ વ્યવસ્થાઓ તેમણે કરી હતી, એટલા માટે બની ગજેરાના એ કેસમાં પિયુષ રાદડિયાનું નામ ખુલ્યું. અને હવે આ કેસની અંદર સૌથી મોટા સમાચાર છે એ પોલીસે તપાસની અંદર આખી આ ઘટનામાં બની ગજેરાએ નિખિલ ડોંગાએ આર્થિક મદદ કરતો હોવાનું એ પોલીસ તપાસની અંદર ખુલ્યું છે. અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણ ગોંડલને લઈને જે સતત ચર્ચાઓ થઈ રહી હતી તે તમામની વચ્ચે આ સૌથી મોટા સમાચાર છે. સમગ્ર ઘટનાની અંદર પોલીસે તપાસ એ તેજ બોલાવી હતી, જેમાં નિખિલ ડોંગા સામે ગુસ્સીટોકના જામીન રદ કરવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે કોર્ટની અંદર એક અરજી દાખલ કરી છે. અને અરજી એટલા માટે દાખલ કરી છે કે બની ગજેરા અને પિયુષ રાદડિયાવાળા કેસની અંદર પિયુષ રાદડિયા થ્રુ નિખિલ ડોંગાએ બની ગજેરાને આર્થિક મદદ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.